નમસ્તે વિદ્યાર્થીઓ। તો ગઈકાલે આપણે ટોપિક અંદર એક ભણી ગયા આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ મુખ્ય 4 વિભાગમાં કરેલું છે, જેમાં એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ તરીકે બતાવ્યું। જેમાં આવર્ત કોષ્ટકની અંદર આપણે બતાવ્યું હતું કે જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ પ્રથમ 2 સમૂહ આપેલા છે એ એસ વિભાગ તરીકે ઓળખાય છે। કેમ એસ વિભાગ, એના પાછળનું રીઝન પણ આપણે બતાવ્યું હતું કે જો પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાતો હોય તો એ એસ વિભાગનું તત્વ કહેવાય। એસ કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે અને એટલા માટે એસ વિભાગમાં વધુ કેટલા સમૂહ મળે છે? માત્ર 2, સમૂહ નંબર 1, સમૂહ નંબર 2। જેમાં સમૂહ નંબર 1 ને આપણે આલ્કલી સમૂહ, સમૂહ નંબર 2 ને આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ તરીકે નામ આપેલું છે। સાથે સાથે આપણી પાસે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ બતાવી કે સમૂહ નંબર 1 ની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 આવે છે, સમૂહ નંબર 2 માં સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 તરીકે। એ જ પ્રમાણે જમણી બાજુ સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 જે આપ્યા છે પી વિભાગ દર્શાવે છે, કારણ એ દરેક તત્વની બાહ્ય કક્ષામાં દાખલ થતો છેલ્લો જે ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકોમાં ઉમેરાય છે અને એટલા માટે એને પી વિભાગના તત્વો તરીકે નામ આપ્યું। જેમાં સમૂહ નંબર 13 આપ્યો, એની બાહ્ય કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1, સમૂહ નંબર 14 માટે NH2NP2, સમૂહ નંબર 15 માટે NH2NP3, સમૂહ નંબર 16 માટે NH2NP4, સમૂહ નંબર 17 માટે NH2NP5 અને સમૂહ નંબર 18 માટે NH2NP6। તો NH2NP6 એટલે એની અષ્ટક રચના કમ્પ્લીટ થઈ જાય છે અને પછી એ ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં, ઇલેક્ટ્રોન ગુમાવે। તો હવે જે ઇલેક્ટ્રોન દાખલ થશે ઇલેક્ટ્રોન ક્યાં આવશે? સોડિયમમાં દાખલ થાય છે। તો એ પ્રમાણે ત્યાં આવર્ત આખો બદલાતો હોય છે। એમાં પી વિભાગ જે આપેલો છે એની અંદર આપણે કીધું કે પી વિભાગના તત્વો જે આપ્યા છે એમાં મોટા ભાગના અધાતુ તત્વો હશે। પછી એમાં જે અહીંયા મેં રાઉન્ડ કરીને મૂકેલા છે એ મોટા ભાગે બધા જ વાયુ સ્વરૂપના તત્વો દર્શાવેલા છે। પછી એસ અને પી વિભાગ જે છે એ તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા તો મુખ્ય સમૂહના તત્વો તરીકે નામ આપ્યું છે। મધ્યમાં જે દર્શાવેલા છે એને ડી વિભાગ તરીકે નામ આપ્યું। દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન આ દરેક તત્વોની અંદર એની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે અને એટલા માટે એને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં। જેમાં ડી કક્ષકમાં વધુ 10 ઇલેક્ટ્રોન ઉમેરી શકાતા હોય છે અને એટલા માટે ડી વિભાગમાં સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 જે આપેલો છે એ ટોટલ 10 સમૂહ એની અંદર દર્શાવેલા છે। જેમાં રહેલી મોટા ભાગની બધી જ તત્વો ધાતુ સ્વરૂપની છે અને એમાં આવર્ત નંબર 4 સ્કેન્ડિયમથી ઝીંક સુધી આપણે પ્રથમાંત સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। 39 ઇટ્રિયમથી કેડમિયમ 48 સુધીના જેને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહી શકાય। લેન્થેનમથી મર્ક્યુરી છે એને તૃતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય અને એક્ટિનમથી કોપરનિશિયમ છે અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। હવે આના પછી જે અહીંયા આવર્ત નંબર 3, સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 6 અને 7 જે આપ્યા એમાં 58 અને 90, 58 થી 71 જે અહીંયા એફ વિભાગના તત્વોમાં છે, એ 90 થી 103 જે પણ એફ વિભાગના તત્વો તરીકે ઓળખાય છે। જેમાં શરૂઆતના જે સીરિયમથી લ્યુટેશિયમ છે એને લેન્થેનાઇડ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા શરૂઆતનું તત્વ આવશે એમાં લેન્થેનમ એ એના જેવા ગુણધર્મો મળતા અને આને કહેવામાં આવે છે એક્ટિનાઇડ સિરીઝ। લેન્થેનાઇડ સિરીઝમાં પ્રોમિથિયમ એકલું એવું છે જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે, જ્યારે એક્ટિનાઇડ સિરીઝની અંદર રહેલા બધા જ તત્વો રેડિયો એક્ટિવ એલિમેન્ટ તરીકે દર્શાવે। તો આપણે ગઈકાલના પોઈન્ટમાં છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આટલી વસ્તુ ભણી ગયા છે। ચલો તો હવે આજે નેક્સ્ટ ટોપિક અહીંયા આપણે સમજવાનો છે, થોડોક જે પિરિયોડિક ટેબલ ઉપરથી જ આપણે સમજવાનું છે, ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વો। મતલબ આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ જેમ આપણે એમાં ઇલેક્ટ્રોન રચનાના આધારે SPDF 4 વિભાગમાં કર્યો એમ એના ગુણધર્મોને આધારે પણ આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, મેટલ, નોન મેટલ અને મેટલોઇડ્સ અથવા સેમી મેટલ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ। તો સૌથી પહેલાં આપણી પાસે દર્શાવેલી છે ધાતુ। તો પહેલાં સમજીએ કે ધાતુ ગુણધર્મ ક્યાં જોવા મળે છે। ધાતુઓ જેને આપણે મેટલ્સ તરીકે નામ આપીએ છીએ, તો મેટલ્સ આપણને ક્યાં જોવા મળે? તો આની અંદર ધ્યાન રાખવાનું છે, આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 1, 2 મતલબ એસ વિભાગ અને સમૂહ નંબર 3 થી 12 અહીંયા સુધીના જેટલા પણ આપ્યા છે એ મેક્ઝિમમ ધાતુ તત્વો છે, મોટા ભાગના બધા। તો આવર્ત કોષ્ટકની અંદર લગભગ 78% જેટલા તત્વો ધાતુ તત્વો છે। એમાં ધાતુ તત્વો આપણને મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
તો આવર્ત કોષ્ટકમાં એસ અને ડી વિભાગમાં ધાતુ તત્વો આવેલા છે, મેક્ઝિમમ આની અંદર છે, બરોબર છે. એટલે ધ્યાન રાખવાનું છે એસ અને ડી વિભાગની અંદર મેક્ઝિમમ મેટલ્સ આપેલી છે આપણને. તો મતલબ સમૂહ નંબર 1 અને 2 આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્થ ધાતુઓ, એસ વિભાગના બધા જ તત્વો ધાતુ તત્વો આપેલા છે. પછી ડી વિભાગની અંદર બધા જ ધાતુ તત્વો આપણને દર્શાવેલા છે. સાથે સાથે પી બ્લોક એલિમેન્ટની અંદર અમુક કેટલીક ધાતુ ગુણધર્મ પણ જોવા મળે છે. ઇન્ડિયમ, ટીન, ટેલુરિયમ, લેડ, નિહોનિયમ, લેવોરિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેન્નેસિન, એ ગુણધર્મો કોને મળતા આવે છે? ધાતુને મળતા આવે છે. તો મતલબ અમુક પી બ્લોકની અંદર પણ છે. સાથે સાથે બીજું એક ધ્યાન રાખવાનું છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મ ઘટે છે. મતલબ આવર્તમાં આપણે આ તરફ જેમ જઈએ, લેફ્ટ ટુ રાઈટ તરફ જઈએ, તો જે ધાતુ ગુણધર્મ છે એ ધાતુ ગુણધર્મ શું થાય છે? ઘટતો જાય છે. મતલબ ડાબી બાજુ ધાતુ ગુણધર્મ વધારે છે, જમણી બાજુ અધાતુ ગુણધર્મ વધારે છે, એવું આપણે કહી શકીએ. અથવા એના કરતાં ઉલટું જો જોઈએ તો ઉલટું શું આવશે? જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મમાં વધારો થાય છે. તો આપણે જો રાઈટ ટુ લેફ્ટ તરફ જઈએ, રાઈટ ટુ લેફ્ટ તરફ જો જઈએ તો ધાતુ ગુણ વધતો જાય છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે એક આ વસ્તુ ધ્યાન રાખવાનું, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મમાં ઘટાડો થાય છે. નંબર 3 પોઈન્ટ એમાં લઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ હંમેશા વધે. જેના આધારે તમે કહી શકો છો ધાતુ ગુણધર્મ શા માટે વધે છે, એ બધા ટોપિક આપણે આગળ ભણવા. તો મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તરફ જાઓ એમ એની અંદર ધાતુ ગુણધર્મમાં વધારો થાય. ફ્રાન્સિયમ અહીંયા રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે, એને છોડી દો. તો લિથિયમ કરતાં સોડિયમ, સોડિયમ કરતાં પોટેશિયમ, પોટેશિયમ કરતાં રૂબિડિયમ અને રૂબિડિયમ કરતાં સીઝિયમનું ધાતુ ગુણધર્મ વધારે હોય છે. અને એ ધાતુ ગુણધર્મ ધરાવતા હોવાના કારણે પ્રબળ વિદ્યુત ધનમય છે. પ્રબળ વિદ્યુત ધનમય તત્વો તરીકે ગણી શકાય. તો મતલબ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 જે આપણને દર્શાવે છે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો તરીકે વર્તે છે અને તેથી તેઓ ખૂબ જ સક્રિય છે. તો આ જે ધાતુઓ આપેલી છે એની સક્રિયતા વધારે છે, આ જે ધાતુઓ છે એની સક્રિયતા ઓછી કહી શકાય. સાથે સાથે આપણી પાસે અહીંયા જે ડી વિભાગની ધાતુઓ છે, ડી વિભાગની ધાતુઓ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે. તમે જેમ જેમ આગળ ટોપિકમાં ભણતા જશો ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર તમારે આમાંથી ઘણી બધી ધાતુઓ આવશે કે ધાતુઓનો ઉદ્દીપક તરીકે આપણે મોટા ભાગે ઉપયોગ કરતા હોય છે. તો ઉદ્દીપકીય ગુણધર્મ એની પાછળ હોવાનું રીઝન પણ આપણે અમુક આગળના નેક્સ્ટ ચેપ્ટર્સની અંદર સમજશું. હવે બીજી એક વસ્તુ છે આની અંદર કે આમાં ધાતુ ગુણધર્મ હોવાના કારણે તમે કહી શકો કે જે ધાતુઓ આપેલી છે એ ધાતુઓ ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ત્યાર પછી વિદ્યુત અને ઉષ્માના વાહકો છે. ત્યાર પછી અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે. તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તો આ બધા ગુણધર્મો કોના કહી શકાય?
ધાતુઓ માટેના કહી શકાય. તો આવર્ત કોષ્ટકની અંદર એસ વિભાગ બધી જ ધાતુઓ છે, ડી વિભાગ બધી જ ધાતુઓ છે અને અમુક ધાતુઓ પી બ્લોક એલિમેન્ટ્સની અંદર પણ આપણને જોવા મળે છે. સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે 57 અને 79 પછીના જે તત્વો છે આ જે આની અંદર જ છે આપેલા પણ છે કોણ? એફ બ્લોક એલિમેન્ટ જે સમૂહ નંબર 3માં જ છે બધા. તો આ દરેકે દરેક પણ શું છે? ધાતુ તત્વો જ આપેલા છે આપણને. પણ આ બધા કેવા છે? કૃત્રિમ તત્વો બનેલા, જેમાંના કૃત્રિમ તત્વોમાંથી પ્રોટેક્ટિનિયમ જે આપણી પાસે સૌથી પહેલું જે છે, બરાબર, અહીંયા જે આપેલું છે પ્રોટેક્ટિનિયમ એ સૌથી પહેલું માનવ સર્જિત રેડિયો એક્ટિવ એલિમેન્ટ એફ વિભાગનું છે અને બાકીના જે બધા મળેલા છે આપણને રેડિયો એક્ટિવ એલિમેન્ટ એ પ્રમાણેના મળતા ગયેલા છે. તો સૌથી પહેલો આપણને પોઈન્ટ આપેલો છે કે ધાતુ શું છે? તો ધાતુ કોને કહી શકાય? કે જે ધાતુ એટલે જે પ્રબળતાથી પોતાની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ગુમાવી શકતો હોય અને ધાતુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતી હોવાના કારણે પ્રબળ વિદ્યુત ધર્મય તત્વ તરીકે પણ વર્તી શકે છે. તો એસ વિભાગ, ડી વિભાગ બધા જ તત્વો ધાતુ ગુણધર્મ. તો તમે જોઈ શકો છો કે મેક્ઝિમમ આની અંદર એલિમેન્ટ્સ મેટાલિક પ્રોપર્ટીઝ દર્શાવે છે. ચલો ત્યાર પછી હવે પોઈન્ટ સમજીએ. અધાતુ. અધાતુ ક્યાં આપેલી છે? અધાતુમાં ગુણધર્મ શું હોઈ શકે? તો અધાતુમાં ગુણધર્મ આના કરતાં ઉલટા આવશે. તો આવર્ત કોષ્ટકની અંદર પી વિભાગ જે આપેલો છે, પી વિભાગમાં મોટા ભાગે અધાતુ તત્વો વધારે છે અને ધાતુ તત્વ જો આપેલું હોય તો ધાતુ તત્વોની અંદર મેક્ઝિમમ ઘન અવસ્થા વધારે જોવા મળે. ધાતુમાં ઘન અને પ્રવાહી સ્વરૂપો અસ્તિત્વ ધરાવી શકે, જેમાં પ્રવાહી તરીકે આપણી પાસે કોણ છે? તો મર્ક્યુરી છે, પછી સીઝિયમ અને ફ્રાન્સિયમ છે એક. ત્યાર પછી આની અંદર સમૂહ નંબર 13માંથી ગેડોલિનિયમ આપેલી છે. ત્યાર પછી બ્રોમિન એક આપેલું છે આપણને કે જે એક પ્રવાહી તત્વ જ છે પણ આપણે ધાતુની જરૂર છે તો આ આપણી પાસે આપેલી છે. પછી કોપર નિશિયમ. તો આ બધી ધાતુ તત્વો આપેલી છે જેમાં મોટાભાગે આપણને મર્ક્યુરી અત્યાર સુધી ખબર છે કે મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી એક ધાતુ છે. તો આની અંદર ધાતુઓના મોટા ભાગે સ્વરૂપ ઘન વધારે છે, પ્રવાહી અમુક છે, જેના કારણે ઘન સ્વરૂપ હોવાના કારણે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ પણ ઘણા ઊંચા જોવા મળતા હોય છે. ચલો હવે ત્યાર પછી સમજીએ અધાતુ. બીજો પોઈન્ટ છે અધાતુઓ, જેને કહેવાય છે નોન મેટલ્સ. અધાતુ તત્વો નોન મેટલ એલિમેન્ટ્સ કયા કયા છે? તો જુઓ, નોન મેટલ એલિમેન્ટ્સ આપેલા છે પી વિભાગની અંદર બધા આપેલા છે. પી વિભાગના તત્વો જે છે મોટા ભાગે અધાતુ. એમાં કયા અધાતુ? તો બોરોન, એક આ હાઇડ્રોજન પણ ખરો આપણી પાસે, બરાબર. આની અંદર જે બતાવ્યા છે એ મુજબ હાઇડ્રોજન એક ગેસિયસ ફોર્મ દર્શાવેલું છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, હિલિયમ, ક્લોરિન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન, આવા જે બધા તત્વો આપેલા છે એ બધા મોટા ભાગના વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા આપણને જોવા મળતા હોય છે. તો આની અંદર બોરોન, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, હિલિયમ, પછી ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, સેલેનિયમ, બ્રોમિન, ક્રિપ્ટોન, ટેલુરિયમ, આયોડિન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન જે આપેલું છે એ જે બધા તત્વો આપેલા છે એ બધા તત્વો કેવા છે? અધાતુ ગુણધર્મ ધરાવતા હોય છે. તો અધાતુ તત્વો ક્યાં આપેલા છે? અધાતુ તત્વો પી વિભાગમાં જોવા મળે છે, જેમાંના મોટા ભાગે ઘન સ્વરૂપ ધરાવે છે, જ્યારે કેટલાક પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. સોરી, ઘન સ્વરૂપ નહીં, વાયુ સ્વરૂપ. જેમાંના મોટા ભાગે વાયુ સ્વરૂપ ધરાવે છે, તો જ્યારે કેટલાક પ્રવાહી સ્વરૂપ પણ દર્શાવે છે. જેમાં પ્રવાહી સ્વરૂપ તરીકે બ્રોમિન એકમાત્ર પ્રવાહી અધાતુ તત્વ છે.
જ્યારે મોટા ભાગના જે આપેલા છે આપણને બધા કેવા છે, વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા જોવા મળી શકતા હોય છે. હવે જે અધાતુ હોવાના કારણે એ અધાતુનું કામ શું છે? ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવતો, અધાતુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવતી હોય છે. અધાતુ તત્વો હંમેશા મોટા ભાગે પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે. હવે એમાં ઋણ આયન કોણ બનાવી શકે? તો સમૂહ નંબર 15, 16, 17ના તત્વો જે છે એ. દાખલા તરીકે સમૂહ 15, 16, 17ના તત્વો જે પ્રબળતાથી ઇલેક્ટ્રોન મેળવે. સમૂહ નંબર 15 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 વીજભાર ધરાવે છે. સમૂહ નંબર 16 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 વીજભાર ધરાવે છે. સમૂહ નંબર 17 1 ઇલેક્ટ્રોન મેળવીને -1 વીજભાર ધરાવતા હોય છે. ચલો, તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એના નીચા ગલનબિંદુ અને નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. કેમ? એનું રીઝન શું છે? તો અહીંયા આપણે કીધું કે મોટા ભાગે વાયુ સ્વરૂપ છે અને કેટલાક પ્રવાહી છે, એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ એના નીચા હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહકો છે. એમાંથી ઉષ્મા અને વિદ્યુતનું લગભગ મોટા ભાગે વહન થઈ શકતું નથી. મેક્સિમમ એની અંદર એ પ્રોપર્ટીઝ આપણને જોવા મળી શકે છે. તો આ વસ્તુ આપણને સમજાવેલી છે અધાતુ માટે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે અર્ધધાતુ તત્વો. અર્ધધાતુ તત્વો કોને કહી શકાતા હોય? તો આપણી પાસે અહીંયા જે સમજાયું છે એ મુજબ કે આવર્ત કોષ્ટકની અંદર જે અહીંયા ધાતુ ગુણધર્મ જોવા મળ્યો છે, એ ધાતુ ગુણધર્મ સમૂહમાં દરેક જગ્યાએ એક સીધી લાઈનમાં બદલાતો નથી, પણ અહીંયા એક ઝિગઝેગ આકાર બતાવેલો છે. તમે જુઓ, જે થોડોક ડાર્ક કરેલો છે અને મેં હાઇલાઇટ કરેલો છે બ્લુ લાઇનથી, જે મતલબ ઝિગઝેગ આકાર એટલે આ પ્રમાણેનો આકાર દર્શાવેલો. જુઓ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ, એસ્ટેટિન, આ જે બધા આપેલા છે એમાં સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની જે બતાવેલા છે મેક્સિમમ કેટલીક વખત ધાતુ ગુણધર્મ, કેટલીક વખત અધાતુ ગુણધર્મ પણ ધારણ કરી શકતા હોવાના કારણે એ બંને વચ્ચેના ગુણધર્મ એમાં મળે છે અને એટલા માટે એને અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવેલા છે. તો સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની જે બતાવ્યા છે બધા શું છે? અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે અધાતુ તત્વોમાં વિદ્યુત વહન જોવા મળી શકે છે પણ બહુ જ અલ્પ પ્રમાણમાં હોય છે. પણ જો એની અંદર બહારથી કોઈક અશુદ્ધિ ધરાવતી કોઈક અધાતુ ઉમેરી દેવામાં, તો એની અંદર એ અધાતુ ઉમેરવાના કારણે જે ડોપિંગ પ્રોસેસ થાય છે એનાથી એમાં કેટલીક વખત વિદ્યુત વહન પ્રબળતાથી જોવા મળતું હોય છે. જે આપણે ઇલેક્ટ્રોનિક્સના ટોપિકની અંદર આપણે 12થની અંદર અને ફિઝિક્સમાં પણ તમે ભણશો કે સિલિકોન શુદ્ધ સ્વરૂપમાં હોય તો એની અંદર વિદ્યુત વાહકતાનો ગુણધર્મ બહુ જ ઓછો હોય છે, જેનો વ્યવહારિક ઉપયોગ આપણે કરી શકતા નથી. પણ જ્યારે એમાં કોઈક બહારથી અશુદ્ધિ ઉમેરીને એમાં ડોપિંગ પ્રોસેસ કરવામાં આવે તો એમાં વિદ્યુત વહનનો ગુણધર્મ પ્રબળતાથી વધતો જતો હોય છે. તો હવે આપણે આપણી પાસે જે પોઈન્ટ છે અહીંયા બતાવ્યો છે અર્ધધાતુ વિશે સમજવાનું છે કે અર્ધધાતુમાં શું છે. તો હવે અધાતુ માટે આપણે જે પોઈન્ટ કીધું એની અંદર, તો અધાતુમાં પણ આપણને જે ગુણધર્મ જોવા મળે છે, અધાતુની અંદર આવર્તમાં જમણી બાજુ અધાતુ ગુણધર્મ છે. તો જમણી બાજુથી તમે ડાબી બાજુ તરફ જશો તો અધાતુ ગુણધર્મ એમાં ઘટતો જાય. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું છે. તમે જમણીથી ડાબી બાજુ તરફ જશો એટલે અધાતુ ગુણધર્મમાં શું થાય? ઘટાડો થાય. કેમ? તમે ડાબીથી જમણી બાજુ જાઓ છો તો ધાતુ ગુણધર્મ વધતો જાય છે. તો જો જમણીથી ડાબી બાજુ તરફ જાઓ તો અધાતુ ગુણધર્મ વધતો જાય. સાથે સાથે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો અધાતુ ગુણધર્મમાં શું થવા માંડશે? ઘટાડો થાય. કારણ ધાતુ ગુણધર્મ વધે છે એટલા માટે. સમૂહની અંદર તમે જ્યારે પણ જશો તો સમૂહમાં હંમેશા ધાતુ ગુણધર્મમાં શું થતો હોય છે? વધારો થતો હોય. તો અધાતુ ગુણધર્મ ઘટતો હોય છે, ધાતુ ગુણધર્મ વધે છે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. આવર્ત ડાબીથી જમણી બાજુ જાઓ, ડાબીથી જમણી બાજુ જો જઈએ મતલબ લેફ્ટ ટુ રાઈટ, તો ધાતુ ગુણધર્મ ઘટે
અધાતુ ગુણધર્મ વધતો જાય, અથવા રાઈટ ટુ લેફ્ટ તરફ જાઓ તો અધાતુ ગુણ ઘટતો જાય અને ધાતુ ગુણ વધતો જશે. ત્યાર પછી સમૂહ જો લેવામાં આવેલો હોય તો સમૂહમાં ઉપરથી નીચે, મતલબ ટોપ ટુ બોટમ જેને કહીએ છીએ આપણે, ટોપ ટુ બોટમ તરફ જવામાં આવે, ઉપરથી નીચે તરફ જો જવામાં આવે તો હંમેશા ધાતુ ગુણધર્મ વધતો જાય અને અધાતુ ગુણધર્મ ઘટતો જાય. સાથે સાથે આપણી પાસે અહીંયા જે હિલિયમ બતાવે છે, હિલિયમથી આ કોર્નરથી માંડીને તમે આમ આવશો, મતલબ એ શું કહેવાય, એની વિકર્ણી દિશા કહી શકાય. વિકર્ણી દિશામાં તમે ધ્યાનથી સમજો, હિલિયમ, ફ્લોરિન, ઓક્સિજન, ફોસ્ફરસ, અને આ શું છે, અધાતુ છે. સિલિકોન, જર્મેનિયમ આયા અર્ધધાતુ. પછી તમે આમ ક્રોસ જશો એટલે બધી ધાતુ ગુણધર્મ આવે છે. મતલબ વિકર્ણી દિશામાં જમણી બાજુના ખૂણેથી એટલે ઉપરની તરફ વિકર્ણી દિશામાં જતા અધાતુમાંથી અર્ધધાતુ અને અર્ધધાતુમાંથી ધાતુ ગુણધર્મ વધતો હોય છે. તો મતલબ તમે આવર્ત કોષ્ટકમાં ઉપરના ખૂણેથી હિલિયમ બાજુથી શરૂ કરીને વિકર્ણી દિશામાં આવશો ત્યારે હંમેશા ધાતુ ગુણધર્મમાં વધારો થતો આપણને જોવા મળતો હોય છે. તો આટલી વસ્તુ આપણે આના પરથી સમજાય છે. ચલો ત્યાર પછી હવે સમજીએ છીએ એની અંદર અર્ધધાતુનો જે પોઈન્ટ આપણને સમજાયો છે એ પોઈન્ટ સમજી લઈએ. તો આપણે આની અંદર કીધું કે અર્ધધાતુ જે જોવા મળે છે, અર્ધધાતુઓ જેને આપણે સેમી મેટલ્સ અથવા મેટલોઇડ્સ કહે છે, બરાબર. મેટલોઇડ્સ ઉપધાતુઓ પણ એને જેને કહી શકીએ છીએ. તો આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગના, અથવા તો પછી આપણે શબ્દ અહીંયા વાપરી શકીએ છીએ ધાતુ ગુણધર્મ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા સળંગ રેખામાં વધતો નથી. મતલબ આની વાત કરી કે અહીંયાથી આમ જેમ આવતા આવશો એમ ધાતુ ગુણધર્મ ધીમે ધીમે શું થાય, ઘટતો જાય છે, ત્યાં વધતો નથી. પછી અહીંયા આવી ગઈ એટલે શું આવી ગઈ, અર્ધધાતુ જોવા મળતી હોય છે, જેમાં સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ, એસ્ટેટિન વગેરે જે ઝિગઝેગ રચનામાં ગોઠવાયેલ છે તે અર્ધધાતુઓ તરીકે ઓળખાય છે. પણ એમાં મેક્સિમમ આપણે અર્ધધાતુ તરીકે કોનો યુઝ કરીએ, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક અને એન્ટીમની જે આપેલા છે અર્ધધાતુ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ પોઈન્ટ્સ આપેલો છે આપણને આજના ટોપિકની અંદર, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તરીકે આપણે કોને ઓળખી શકીએ છીએ, બરાબર. હવે આપણે નેક્સ્ટ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી જી અને નીટની જ્યારે એક્ઝામ્સ લેવાતી હોય છે તો એની અંદર કોઈક રેન્ડમલી તમને ઇલેક્ટ્રોન રચના મૂકી દીધી હશે આપેલી ઓપ્શનમાં, MCQમાં પૂછ્યું હશે પ્રશ્નમાં કે નીચેનામાંથી કયું તત્વ કયા આવર્તનું છે, કયા સમૂહનું છે. હવે એ બધું કઈ રીતે આપણે નક્કી કરી શકીએ, તો એની આપણે ટિપ્સ અને ટ્રિક્સને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આપણે જે અત્યાર સુધી પોઈન્ટ ભણ્યા એમાંથી કયા કયા પોઈન્ટ આપણે શીખી ગયા છે, કયા ધ્યાન રાખવા જેવા છે, એને આપણે પહેલાં પોઈન્ટ આઉટ કરીને નોંધવાનો પ્રયત્ન કરી લઈશું. ઓકે, ત્યાં સુધી આ ટૉપિકને જોઈ લો, આવર્ત કોષ્ટકની અંદર કઈ રીતે સમજાવે. હવે કેટલાક અહીંયા આપણે મુદ્દાઓ અહીંયા તારવવાનો પ્રયત્ન કરીએ કે જે મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે, બરાબર. કયા કયા મુદ્દા છે ધ્યાન રાખજો. અગત્યના મુદ્દાઓ.
હવે જેટલો ટોપિક આપણે આવર્ત કોષ્ટકનો ભણીએ એની અંદર અગત્યના મુદ્દાઓ કયા છે, તો મુદ્દા નંબર 1 જે સૌથી પહેલો છે એમાં આવર્ત નંબર 2 ના તત્વો, આવર્ત નંબર 2 ના તત્વોમાં પણ કયા કયા, તો લિથિયમ, બરાબર, લિથિયમ પછી આવે છે બેરિલિયમ અને બેરિલિયમ પછી આવે છે બોરોન. આવર્ત નંબર 2 ના તત્વો લિથિયમ, બેરિલિયમ અને બોરોન એ આવર્ત નંબર 3 ના તત્વો, જેમાં કયા કયા તત્વો આની અંદર લઈશું, તો જુઓ એમાં મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન સાથે વિકર્ણી સંબંધ ધરાવે છે. વિકર્ણી સંબંધ ધરાવે છે. કઈ રીતે સમજજો, આપણી પાસે છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. આ આવર્ત નંબર 2 આપેલો છે. ત્યાર પછી આવર્ત નંબર 3 જો લઈએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને અહીંયા આવશે સિલિકોન. 3, 4, 5, 6, 11, 12, 13 અને 14. એમાંથી લિથિયમના ગુણધર્મો કોને મળતા આવે છે, મેગ્નેશિયમને મળતા આવે છે. બેરિલિયમના ગુણધર્મો મોટા ભાગે કોને મળતા આવે છે, એલ્યુમિનિયમને મળતા આવે છે. અને બોરોનના ગુણધર્મો કોને મળતા આવે છે, સિલિકોનને મળતા આવે છે. અને એટલા માટે આ જે ઘટના બતાવી છે એને નામ શું આપ્યું છે, વિકર્ણી સંબંધ ધરાવે છે એવું આમાં કીધું છે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2. નંબર 2માં આવર્ત નંબર 3ની વાત કરીએ. આવર્ત નંબર 3માં શૂન્ય સમૂહના મતલબ કે નિષ્ક્રિય સમૂહના તત્વો સિવાયના તત્વો. હવે શૂન્ય સમૂહના તત્વો સિવાયના તત્વો એટલે કયા કયા આવશે એની અંદર, તો આવર્ત નંબર 3 છે. આવર્ત નંબર 1માં હાઇડ્રોજન, આવર્ત નંબર 2માં લિથિયમ, આવર્ત નંબર 3માં સોડિયમ છે. તો અહીંયાથી આગળ કન્ટિન્યુ કરો તમે, તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, 14 નંબર સિલિકોન, 15 નંબર ફોસ્ફરસ, 16 નંબર સલ્ફર અને 17 નંબર ક્લોરીન. મતલબ 1, 2, 3, 4, 5, 6 અને ટોટલ કેટલા થયા, 7 અહીંયા તત્વો આપેલા છે. સિવાયના તત્વોને લાક્ષણિક તત્વો કહે છે, કારણ કે તેઓ પોતાના સમૂહના અન્ય તત્વો સાથે સમાન ગુણધર્મો ધરાવે છે. તો એક આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું કે લાક્ષણિક તત્વો કોને કહી શકાય, તો જ્યારે કોઈ એક તત્વ આપેલું હોય કે જે એના જ સમૂહના બીજા અન્ય તત્વો સાથે ગુણધર્મોમાં સમાનતા દર્શાવતો હોય તેને લાક્ષણિક તત્વ કહી શકાય છે. અને એ લાક્ષણિક તત્વોમાં શૂન્ય સમૂહ, સમૂહ નંબર 18ના નિષ્ક્રિય વાયુ સમૂહ સિવાયના જે તત્વો આપેલા છે એમાં માત્ર આવર્ત નંબર 3ના જ આ 7 જે તત્વો છે એ જ લાક્ષણિક તત્વો કહી શકાય. MCQમાં પૂછી નાખે નીચેનામાંથી 6ઠ્ઠા નંબરનું લાક્ષણિક તત્વ કયું છે, તો તમે જો આ યાદ હોય તો તમે કહી શકો કે સલ્ફર એ 6ઠ્ઠા નંબરનું લાક્ષણિક તત્વ દર્શાવેલું છે. પોઈન્ટ નંબર 3, પરમાણુ ક્રમાંક 92 પછીના, મતલબ કે યુરેનિયમ પછીના તત્વો ને ટ્રાન્સ યુરેનિયમ તત્વો કહે છે. મતલબ જે ધાતુ તત્વો અને કૃત્રિમ છે. મતલબ કે અહીંયા ટ્રાન્સ યુરેનિયમ તત્વોની કઈ રીતે વાત કરી, તો થોરિયમ, પ્રોટેક્ટિનિયમ,
યુરેનિયમ આ 92, 91 આ 90. ત્યાર પછી અહીંયા આવે છે નેપ્ચ્યુનિયમથી લોરેન્સિયમ, મતલબ 93થી માંડીને 103, અને એ સિવાયના જે આગળના તત્વો છે એ બધા જે તત્વો છે એ શું કહેવાય? ટ્રાન્સ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવતા હોય છે, અને બધા કૃત્રિમ રીતે મળી આવેલા છે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 3, સમૂહ એકના તત્વો પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે. સમૂહ નંબર 1 એટલે આલ્કલી ધાતુ સમૂહ. આલ્કલી ધાતુ સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એ સૌથી વધુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, અને એટલા માટે પ્રબળતાથી ધન વીજભાર ધારણ કરે છે, અને એટલા માટે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે. પોઈન્ટ નંબર 5, સમૂહ 17ના તત્વો પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો તરીકે ઓળખાય છે. એનું કારણ છે સમૂહ નંબર 17 તમે લેશો એટલે હેલોજન સમૂહ આવશે. હેલોજન સમૂહની બાહ્ય કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. એને લુઈસના અષ્ટકના નિયમ મુજબ અષ્ટક પૂર્ણ કરવા માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તે ફટાક દઈને એક ઇલેક્ટ્રોન મેળવી લેશે અને -1 ચાર્જ ધારણ કરી લેશે, તો મતલબ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પ્રબળ છે, ને એટલા માટે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ તરીકે ઓળખવામાં આવતા હોય છે. ચલો ત્યાર પછીનો પોઈન્ટ નંબર 6, આવર્ત. આ આવર્તની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. આવર્ત કોષ્ટકની અંદર, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન વત્તા નિષ્ક્રિય વાયુ તત્વો ટોટલ કેટલા થશે? 11 વાયુ તત્વો મળીને કુલ 11 તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે, બરાબર. નિષ્ક્રિય વાયુ 6 લઈ લો અને આ 5 લઈ લો, એટલે ટોટલ 11 વાયુ સ્વરૂપના તત્વો દર્શાવેલા છે. પોઈન્ટ નંબર 7, પોઈન્ટ નંબર 7ની અંદર સીઝિયમ, ફ્રાન્સિયમ, ગેડોલિનિયમ, બ્રોમિન, મર્ક્યુરી અને યુયુબી 1 2 3 4 5 6 કુલ 6 તત્વો પ્રવાહી સ્વરૂપ ધરાવે છે, જેમાં એક માત્ર બ્રોમિન અધાતુ તત્વ છે, મતલબ બાકીના બધા એમાં ધાતુ તત્વો આપેલા છે એવું કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 8, આવર્ત નંબર. હવે આવર્ત નંબર કયો? આની અંદર લઈશું 2. આવર્ત નંબર 2, વધુમાં વધુ વાયુમય તત્વો. હવે વધુમાં વધુ વાયુમય તત્વોમાં કયા કયા? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, મતલબ ટોટલ કેટલા થયા? 4 વધુમાં વધુ વાયુમય તત્વો ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આવર્ત કોષ્ટકની અંદરથી તમારે આ કેટલાક પોઈન્ટ યાદ રાખી લેવાના, કે જે પોઈન્ટના કારણે કદાચ જરૂર પડે તો કોઈ જગ્યાએ MCQની અંદર આપણે આન્સર પણ સરળતાથી આપી શકીએ છીએ, બરાબર. હવે આ પોઈન્ટ પૂરો થયા બાદ આપણે હવે આની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું કે જે તત્વ આપેલું છે એ તત્વ કયા આવર્તનું હોઈ શકે છે, કયા સમૂહનું હોઈ શકે છે.